બ્રહ્મ સ્વરૂપ પ્રીતિનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અયોધ્યા વાસીને ઘેર ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ, એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે, સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ છે, તે આત્માને સજાતી છે કે વિજાતી છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એ પ્રીતિ તો આત્માને સજાતી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્ભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી, એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 43મું વચનામૃત જે તે થયું. સૂર્યને કોની ઉપમા દેવાય? એ તો એક જ, તેમ ભગવાન પણ એક જ, અને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે. આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી અને આવશે પણ નહીં. ને આ સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહીં. ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં. અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આશરાનું રૂપ કહ્યું છે. કોઈ કાપણા મંદિરમાં કાલનો આવેલો હોય અને તે માદો પડે ને 20 વર્ષ માદો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે. ને વળી જેમ ગૃહસ્થના બાયડી છોકરાને તેનો આશરો છે, તે દેશ પરદેશમાં જઈને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સહજાનંદ સ્વામીએ હરિશંકરભાઈને સુરતમાં સ્વપ્નમાં દર્શન દઈને વાત કરી છે, નિશ્ચયમાં કસર છે, તેથી દેહ ધરાવ્યો છે, માટે નિશ્ચય પરિપક્વ કરવો ને આજ્ઞા પાળવી એટલે પૂર્ણ કામ થયું, એમ સ્વામીએ વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આત્માના જ્ઞાને કરીને કૈવલ્યાર્થી થયો હશે તો પણ ચ્યુત ભાવને પામે, પણ જેને એમ હોય છે હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે, એવો દ્રઢાવ થયો, તેને કોઈની બીક રહેતી નથી. કાળ, કર્મ, માયા, દેવઋણ, પિતૃઋણ, મનુષ્યઋણ એ સર્વેથી મુકાઈને ભગવાનને પામી રહ્યો છે. આ લોકનું સુખ દુઃખ બેય મિથ્યા છે. તે વ્યવહાર છે, તે સુખ દુઃખ તો આવે, પણ રોટલા ન મળે તે દાડે અમને પૂછવું. જેને રોટલા જોઈતા હોય તેણે 10મો ભાગ કાઢવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ આપણો તીર ચાલે છે, તેથી કોઈ નામ લઈ શકે નહીં
ને બીજાના તીર ચાલતા નથી એટલે તેને દુઃખ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે છેલ્લા પ્રકરણનું 35મું વચનામૃત વંચાવીને વાત કરી છે આ 6 લક્ષણની મોટાઈ તો સર્વ હરિભક્ત તથા સાધુ તમામને છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો તે દિવસ આઈ મુને તાવ આવ્યો. તે તાપતા સગડીમાં શરીર ઉડી પડે એવો બળિયો તાવ આવ્યો તથા ભીંત પડી ગઈ તથા ખડ બળી ગયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને જાય તો ત્યાં રહેવાય નહીં. તાજી તીક્ષણ ધાર અડતામાં અળગું કરે લેશ ન રહે સંસાર વચન લાગ્યા કોઈ વીરના. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કૂવામાં રાઈના દાણા ભરીએ ને એક તીરવા સગ ચડાવીએ એટલા જીવનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક સમયે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું છે ઇન્દ્રલોકમાં જઈ આવો. ત્યારે કહે જઈ આવ્યો. ત્યારે કહ્યું છે ગોલોક તથા બ્રહ્મધામને વિશે જઈ આવો. ત્યારે કહ્યું છે જઈ આવ્યો. ત્યાર પછી ફરી આજ્ઞા કરી છે ભૂમા પુરુષ પાસે જઈ આવો. ત્યારે તે વ્યાપકાનંદ સ્વામી કહે છે 1000 માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે. ત્યારે મહારાજે કહ્યું છે તમે પણ તેવું રૂપ ધરીને તેને જીતી જાઓ. પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું છે બીજા 10,000 માથાનો દૈત્ય આગળ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ. પછી તે તેમ કરીને ભૂમા પુરુષ પાસે ગયા. ત્યારે તે ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું છે પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું. ત્યારે તે કહે છે થયું. એ વાર્તા સાંભળીને ભૂમા પુરુષ અતિશય ગદગદ કંઠે થઈને રાજી થઈ જતા હવા ને સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધીમાન પુષ્પ ચંદનાદિકે કરીને તેની આરતી પૂજા કરતા હવા ને અતિશય આનંદથી શ્રીજી મહારાજના સમાચાર પૂછીને બોલ્યા છે મુને પ્રથમ શ્રીજી મહારાજે કહ્યું હતું જે અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું ત્યાં તમ પાસે સંત મોકલશું. તે આજ સત્ય કર્યું. એવી રીતે પરસ્પર એ 2 જણે શ્રીજી મહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી. તે પછી તે લોકમાં 4 ભુજવાળા મનુષ્ય હતા. તેમને વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની વાર્તા કરીને નિશ્ચય કરાવીને તે સર્વે મુક્તને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજી મહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળીને શ્રીજી મહારાજે વિચાર કર્યો છે જ્યારે પાદશાહ ગાદીએ બેસે ત્યારે બંધીવાન માત્રને છોડી મૂકે છે તેમ અમારે પણ અગણિત જીવના કલ્યાણ કરવા છે. એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી છે તમે જાઓ ને સર્વે નરકકુંડના જીવમાત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા. ત્યારે તે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા છે હે સંતો અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આજ અમારે અગણિત જીવના કલ્યાણ કરવા છે. તે માટે અમો તથા અક્ષરધામ તથા અક્ષરના મુક્ત તથા બીજા ધામના ભગવાન તથા બીજા ઈશ્વર કોટી તેણે સહિત અમે અહીં પધાર્યા છીએ. માટે તે સર્વને અક્ષરધામમાં લઈ જવા છે. એવી રીતે સંત આગળ મહારાજે પોતાના મહિમાની વાત કરી.